નોકરી માની શોગન આ પેલો મારા છોકરાનો છોકરો બીમાર પડ્યો છે તે કાલે હોજ હું ઘેર આવ્યો તો ને તાર ફોન આવ્યો કે વધારે બીમાર પડી ગયો છે ત્યાં તામાં પાછો હેડ્યો છું ઈકને જવા માટે આ સોજે આ ગોમ કેટલું આગું છે ને એક તો પાલે બંધ કરી દીધો છે આ પબ્લિક થોડું ઘણી ચર્ચા ના કરે તો પલ ચાલુ થાય ને બાપરાને કોક ને ઇમરજન્સી હોય તો શું કરે પાછા કોલેજ નો ટાઈમ થઈ ગયો છે ને જો જ્યાં ધને નહીં દેખાતો મારી માની જગન પેલું પલ બંધ કરી નાખ્યો છે ને એ જો જ્યાં ધને નહીં દેખાતો કે કશું નહીં ને અમે કોલેજ રોજ જવાની તકલીફ થાય છે. હા સાહેબ બોલો. અરે અમિતભાઈ કેટલો રહ્યા તમે? સાહેબ હું નીકળી ગયો હું. અરે હું નીકળી જાય યાર, આ તમારું ઓછું થઈ ગયું યાર. આ નોકરીમાં આ રીતના નોકરી ના કરાય. વાત સાચી સાહેબ, તમને ખબર હું આગળ તમને જણાવ્યું છે કે વચમાં પેલો પુલ બંધ થઈ ગયેલો એટલે તમને આગળ નહીં જણાવ્યું મેં સાહેબ. અરે પુલ બંધ થઈ ગયો એ બધો વિષય તમારો જ યાર. તમે વહેલા ઉઠો, વહેલા નોકરી આવો, ટાઈમે હાજર તો થવું પડે ને નોકરી. બાઇક નહીં, નો એન્ટ્રી છે બાઇક ની. પુલ બંધ છે ખબર નહીં તમને? સાહેબ મને ખબર પુલ બંધ પર મારી નોકરી જતી રહે જવા દે ને મને. અરે નોકરી પણ આ બંધ કરાયેલું છે, તમને ખબર નહીં પડતી યાર. કેટલી વખત કહેવાનું હોય, પોલીસ વાળા હેરાન થઈ જાય છે. સાહેબ જવા દો સાહેબ. અરે એમ ના જવા દેવાય ને. અમારા અધિકારનો ઓર્ડર તો ઉપરથી અમારા જે અધિકારી છે એ જ નોકરી કરવાની હોય. નોકરી માની શોગન આ પેલો મારા છોકરાનો છોકરો બીમાર પડ્યો છે તે કાલે હોજ હું ઘેર આવ્યો તો ને તાર ફોન આવ્યો કે વધારે બીમાર પડી ગયો છે ત્યાં તામાં પાછો હેડ્યો છું ઈકને જવા માટે આ સોજે આ ગોમ કેટલું આગું છે ને એક તો પાલે બંધ કરી દીધો છે આ પબ્લિક થોડું ઘણી ચર્ચા ના કરે તો પલ ચાલુ થાય ને બાપરાને કોક ને ઇમરજન્સી હોય તો શું કરે પાછા ના પોકી વરે કોક આગું પાછું થઈ જાય તાનું. હલો હલો હા કાકા ચેલા રહ્યા? હું બેટા મને એકરી ગયો છું ત્યાં રોડ પર આવી ગયો છું હેડીન. આ તે પેલા પહેલાનું ઓપરેશન કરી દીધું છે. ઓપરેશન કર્યું બેટા? વાહ, ઓપરેશન થઈ ગયું છે પણ લોહીની જરૂર પડી છે તાત્કાલિક. અલ્યા લોહી તો મારે જો ટેકવાનો છે તો બેટા પણ મારું લોહી સેટિંગ થાય છે. વાહ કાકા, તમારા જે પેલા લોહીના રિપોર્ટ કઢાયા હતા ને આપણા બધાના, વાહ એમાં લોહીનો રિપોર્ટ તમારો મેચ થાય છે. તે ડોક્ટર સાહેબ એમ કહે છે ઇમરજન્સી 15 મિનિટમાં લોહી આલવું પડશે. હારું હેડ આવું બેટા. ગમે તે કરો પણ તમે આવી જાઓ જલ્દી ફટાફટ ઇમરજન્સી. હારું બેટા આવું. મારું છોકરી કેટલું હારું. મારા વગર તો ના કોઈ ના અરે કોકા પાછું થઈ જાય. કોલેજ નો ટાઈમ થઈ ગયો છે ને જો જ્યાં ધને નહીં દેખાતો મારી માની જગન પેલું પલ બંધ કરી નાખ્યો છે ને એ જો જ્યાં ધને નહીં દેખાતો કે કશું નહીં ને અમે કોલેજ રોજ જવાની તકલીફ થાય છે. ગાડીઓ વાળા આવે છે ત્યાં સુધી લઈ જાય ને તિરુપતિ લઈ જાય મેળ દે અને પાછી ગાડીઓ ભરે તે છે ને લઈ જાય તે મોરું થઈ જાય છે કોલેજમાં. ને મારે તો સેબા જ જવાનું અને પાછું મારા કાકાએ ખર્ચો કરીને મરી ગયા ને મારો છોકરો છે કોલેજ કરી કોલેજ સુધી પહોંચાડે છે અને કોઈક કે નોકરી મળશે તે હું નોકરી મળે અમને મોડું થઈ જાય છે. કોઈ ગાડી વાળું કોઈ દેખાતું નહીં. આ દિવાળી પછી તો પાછી પરીક્ષા આવે છે ને આમાં લખવાનું એવું કે વાંચવાનું એવું જતા તો પાછું લેટ થઈ જાય છે એટલે કોઈ ખબર જ નહીં પડતી. આમાં શું કરવાનું? કોઈ આવતું નહીં, કોઈ દેખાતો યાર. કાકો આવે. હો કાકા હા બોલ. એના સુધી લેજો ને યાર, મારે કોલેજનું મોડું થાય છે. કોલેજનું મોડું થાય હાલ બે જાય. હું યાર તમારી જેવો જ ગરીબ ગરીબ તો બરોબર એટલે આ ફોન આવો મારા સીટનો ફોન આવ્યો. હું જવાબ આલ કે છે અને એક તો ટાઈમ વીતી ગયો. હલો હાલો. હા સાહેબ બોલો. અરે અમિતભાઈ કેટલો રહ્યા તમે? સાહેબ હું નીકળી ગયો હું. અરે હું નીકળી જાય યાર. આ તમારું ઓછું થઈ ગયું યાર. આ નોકરીમાં આ રીતના નોકરી ના કરાય. વાત સાચી સાહેબ, તમને ખબર હું આગળ તમને જણાવ્યું છે કે વચમાં પેલો પુલ બંધ થઈ ગયેલો એટલે તમને આગળ નહીં જણાવ્યું મેં સાહેબ. અરે પુલ બંધ થઈ ગયો એ બધો વિષય તમારો જ યાર. તમે વહેલા ઉઠો, વહેલા નોકરી આવો, ટાઈમે હાજર તો થવું પડે ને નોકરી. સાહેબ ટાઈમની તમે વાત કરો, વાત સાચી. 5:30 વાગે હું ઊભો થઈ જાઉં છું
કમ્પ્લીટ ફ્રેશ થઈને હું નીકળી જાઉં છું ને પછી ચોકર મારે બાઇક મૂકી દેવું પણ બીજા સાધનમાં બદલીને આવવું પડે મારે. અરે બદલી ના આવો ચાહે ગમે તે એરોપ્લેન લઈને આવો એ બધું મારે ના જોવાનું, મારે નુકસાન પડે છે ધંધામાં. સાહેબ તમારી નુકસાનની વાત તમારી લાખ રૂપિયાની વાત છે પણ કે આવા મતલબ થોડો ટાઈમ વેસ્ટ થઈ જાય બીજું કોઈ નહીં સાહેબ. પેલું પુલ વચમાં બનશે એટલે. અરે બધાએ ટાર્ગેટ પૂરા કરી નાખ્યા દિવાળીના, તમારા 50% ટાર્ગેટ પૂરું નહીં થયું. તમે ટાર્ગેટ ક્યારે પૂરા કરશો તમે? સાહેબ હું 3 દિવસમાં હું ટાર્ગેટ પૂરા કરીને આપીશ તમને, અરે બરાબર? 3 દિવસમાં એ બધું મારે ના જોવાનું. તમારે ટાઈમ સેટ થતો હોય તો નોકરી આવો ને કે બંધ કરી નાખો નોકરી. ના સાહેબ મારી નોકરી બંધ ના કરતા. મારા 15-20 હજારમાં મારો પગાર છે, મારું ઘર રખડાઈ જાય ખોટો એવો ધંધો ના કરતા મારા સાહેબ. થોડું સમજો તો સારું હ. અરે તમારા લીધે મારા ધંધામાં નુકસાન ના ખાવાનું હોય. તમે તમારી નોકરી કરી છો તો પછી મારા તો ધંધામાં નુકસાન જ કરવાનું છે ને. ના સાહેબ હું નુકસાન નહીં લાવવા દઉં. મારા અંદર જે ટાર્ગેટ આવ્યો છે ને ટાર્ગેટ હું પૂરો કરીને જ આલે. 3 દિવસમાં ટાર્ગેટ પૂરો કરીને આપીશ. એ બધી વસ્તુ તમારી નહીં. હું આજનો દિવસ રાહ જોઉં છું. તમે 5-10 મિનિટમાં નોકરી લાગી જાઓ હોય આવીને, અને 5-10 મિનિટમાં નહીં આવો તો ઘેર મોકલી દે પાછા. ના સાહેબ 5 મિનિટમાં જ હું આવી જાઉં છું. 5 જ મિનિટમાં હો. ના તમારી જગ્યાએ વાત સાચી સાહેબ. થોડી મારી મજબૂરી સમજો નકર હું આમ વેરાસ હતો નતો આવી ગયો, ટાઈમ ટુ ટાઈમ નતો આવી જતો હું. પણ આ બસમાં પુલ બનશે એટલે. આ નોકરી માટે તો ઘણા મારા જોડે આવીને જાય છે. હું તમારી જગ્યાએ બીજાને કોઈને લઈ લે ભાઈ. ના સાહેબ આવું ના કરતા. હું તમારી આશાએ જીવું છું એટલે આવો રસ્તો ના અપનાવતા હો. આ તો આજનો દિવસ જલ્દી આવી જાઓ ફટાફટ. હા હું આવી જાઉં 5 જ મિનિટમાં આવી જાઉં છું હો. હા તો આજે લેટ થાય ને તો હું પાછા જ મોકલી દે. ના સાહેબ એવું ના કરતા. હું આવી જ જાઉં 5 જ મિનિટમાં આવી જાઉં. હા તો જલ્દી આવો ફટાફટ. એ હા હું આવું. આ શેઠ લગીનું નહીં રાખતા. આમાં મજબૂરી ના સમજવી પડે. મજબૂરી પર કે વચ્ચે પલ બંધ થઈ ગયો છે આપણે તો જવું સમસમ. હા વચમાં પુલ બંધ થઈ ગયો એટલે નકમ આપણો કોઈ શોખ હતો ટાઈમે મોડું થઈને આપવાનું. હા તે લેરો જીએ મારે મોડ થાય છે કોલેજ. આમાં શું કહેવાનું, આમ વચમાં પુલ બંધ છે. બધાની પરિસ્થિતિ હોય કે કોઈને નોકરીઓ હોય, કોઈને કોલેજો હોય, ગમે તે હોય પણ સમજવું પડે યાર. હા મજબૂરી પર. આવી ભાઈ આટલે પાછું હેડી તો જવું પડશે ઠેઠ. કેટલા થયા? લ્યો બાઇક નહીં, નો એન્ટ્રી છે બાઇક ની. પુલ બંધ છે ખબર નહીં તમને? સાહેબ મને ખબર પુલ બંધ પર મારી નોકરી જતી રહે. જવા દે ને મને. અરે નોકરી પણ આ બંધ કરાયેલું છે, તમને ખબર નહીં પડતી. યાર કેટલી વખત કહેવાનું હોય, પોલીસ વાળા હેરાન થઈ જાય છે. સાહેબ જવા દો સાહેબ. અરે એમ ના જવા દેવાય ને. અમારા અધિકારનો ઓર્ડર તો ઉપરથી અમારી અધિકારી છે એ જ નોકરી કરવાની હોય. સાહેબ કોલેજ મોડું થાય એ બધું અમારા નામે ભરવાનું હોય. તમે જો બાઇક સાઈડમાં કરી હોય રસ્તા જો. સાહેબ મારો 2 મિનિટમાં પહોંચવાનું છે. ના જો તો મારી નોકરી થઈ જવાની. આ સાચી છે, દરેકની આ જ સમસ્યા છે. અમે વાપરીને થાક્યા. થોડી મજબૂરી સમજો મારા એ સાહેબ. મજબૂરી પણ બંધ થઈ યાર. તમારા માટે થોડુંક જ પુલ ચાલુ કરાવે મારે. સાહેબ જવા દો કોલેજ મોડ થાય. એક કામ કરો, બાઇક તો સાઈડમાં પાછું મૂકી દો તમે અને હેડીને જતા રહો. આગળ સાધનમાં બેસી જજો. હા હારું હેડો સાહેબ. સાહેબ મોડું થઈ જાય. અમારે નોકરી કરવાની છે યાર. અમારી નોકરી જોખમમાં મુકાય. વાત સાચી. આ બંધ કરી છે તો ઉપર અધિકારીનો ઓર્ડર છે અમારે. એમ છે. હા. આમ તો મન જવા દીધા હોત તો સારું જ. પણ ના જવા દેવાય ને, એ રીતના ના જવા દેવાય યાર. પુલ જોખમી છે. પુલ અમારી જવાબદારી આવે છે. જો જવા દઈએ તો અમારા માથા આવે ને યાર. આવો સાહેબ આવો. અમારી નોકરી ઉપર સવાલ ના ઉઠે. હારું હેડો હું. એટલે તો સાઈડમાં તો મૂકી દો પાછળ. હા હારું હેડો. ભાઈ હા આ તમે ચાલીને જો. પુલ ચાલુ જ છે, ચાલતા જવાનું. એ દિને જોઈ જાય સાહેબ હોય તો બંધ અરે કરો. આર્યો રસ્તો હોય તેને જતા રહો. હા લેરો. થાકી ગયો. ખમમ ઘોટ નહીં, દબાવ લોટ નહીં. 1 કિલોમીટર જવાનું, 1 કિલોમીટર આવવાનું. વિજાપુરની દવા ચાલુ છે, વિજાપુરની.
હા ચડી જાય જાપામાં જવામાં આ પલચાણા ચાલુ તો હવે કાયમ માટે મારતો ગોળીઓ લેવા જવું પડે છે અરે હા આમાં જેને જ પલ ચાલુ થશે ભગવાન હલો હલો હા હા કાકા ના આવતા હો ચમ બેટા ડોક્ટર છૂટી પડ્યા કાકા ચમ ઓફ થઈ ગયો મારે હું કરું મારા છોકરાનો છોકરો કેટલો નાનો છે મારે હું કરવાનું લાજ જવું પડશે કાના પેલો મારો છોકરો આજી બોધી નહીં રહેતું ફૂલના બારા જેવો મારો છોકરો આનો છોકરો હતો કરીને મરતો ના હોય મારે પુવાની ફૂલ ભરેલું છે હું એનો બીજો હા સાહેબ હાલો હા અમે તો હવે તું આવતો ના નોકરી ચમ? નોકરી બીજાને રાખી લીધો છે ના સાહેબ થોડી મજબૂરી સમજો કે યાર અરે 15-20 મિનિટ રાહ જોઈ પણ તું હજી પોક્યો ના નોકરી એટલે હું બીજાને નોકરી રાખી દીધો એટલે મારે નુકસાન ખાવાનું નહીં ધંધામાં બરોબર સાહેબ થોડું સમજો કે ગળા ના પડે હેડા મારે ના ના એ તારા જે દિવસ ભર્યા હોય એનો પગાર લઈ જશે તું નોકરી બંધ કરી દે હવે હું કરું બધું કાકા મારી નોકરી જઈ જતી રહી જઈ નોકરી એમાં હું કરું મારે ઘરે ચીજ હેડાડવાનું મારે હું તો જાઉં અરે કાકા હું કરો છો યાર ના પર યાર નોકરી માટે નોકરી તો છે ને બીજા આપણે હિંમતનગર બાજુ લઈ લેવાની બીજા નોકરી અલ્યા મારે બે છોકરો છે અને મારે ઘર હું મારા પર હેડ આમાં 15,000 20,000 મારું કોઈ ઘર હેડ હા તોય પણ નોકરી કરતો તો હું અમારા ચેટને માનો હમણાં એમ કહી દઉં કે અમે નોકરી ના આવતો કે હું બીજા માણસને ઉભો કરી નાખતા હું ચીયો રસ્તો નોકરી અપનાવું તો બીજા સેટિંગ થઈ જાય આપણે હિંમતનગર બાજુ એ તો બીજા સેટિંગ કરી દેજો નોકરી તો મળી જશે હું મારા જીબુ બેકાર છે યાર શું કરું અમે હા યાર ઊંધું પગલું તમે નહીં ભરો યાર નોકરી માટે મળી જાય બીજા નોકરી અમે મારા વાડે તું ના તારો ટાઈમ વેસ્ટ કરે તારે કોલેજ જવાનું હોય ને ઓહો તું જા હું પાછો જવું હેડ હા લે પાછું હું જાઉં માર મોડું થાય છે હા તું જા સારું. હા ભાઈ હિંમતનગર હા